નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનું પરિણામ ઊંચું લાવવા તેમજ વિદ્યાર્થીને મૂંઝવતા સવાલોનો અંત લાવવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો નવતર અભિગમ. હેલ્પલાઇન નંબર સાથે વિષય નિષ્ણાંતો તેમજ મનોચિકિત્સક યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે, જેના માટે એક QR કોડ બનાવવામાં આવ્યો. ભરૂચ જિલ્લા તેમજ તાલુકા ન્યાયાલય ખાતે વર્ષની અંતિમ લોક અદાલત યોજાઈ. 11,000 પેન્ડિંગ સહિત અન્ય 15,000 કેસ સમાધાન માટે મુકાયા. ભરૂચના મંગલેશ્વર ખાતે યોજાનાર પૂજ્ય મોરારી બાપુની રામકથા પૂર્વે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણા ઉપરાંત વાગરાના ધારાસભ્ય રોડસી રણા સહિત વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ. રોડ, રસ્તા, ટ્રાફિક, ફાયર સેફટી અને વીજળી સહિતના મુદ્દે વહીવટીતંત્રની કવાયત. જંબુસરના ઉમરા ગામે મધમાખીનો 4 વ્યક્તિઓ પર હુમલો. 108 દ્વારા ઇજાગ્રસ્ત 4 વ્યક્તિઓની સારવાર માટે જંબુસર હોસ્પિટલ લવાયા. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સના કોન્સ્ટેબલને KYC અપડેટના નામે સાયબર માફિયાઓએ શિકાર બનાવી 5.99 લાખનો ચૂનો ચોપડ્યો. ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર દત્ત જયંતિની ઉજવણી. નવડેરા સ્થિત દત્ત મંદિર ખાતે પ્રભાત ફેરી, પાદુકા પૂજન અને ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન. ભરૂચ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનું પરિણામ ઊંચું લાવવા તેમજ વિદ્યાર્થીને મૂંઝવતા સવાલોના નિવારણ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ નવતર અભિગમ અપનાવી હેલ્પલાઇન નંબર ચાલુ કરવા સાથે યુટ્યુબનો પ્રારંભ કર્યો છે, જેના થકી વિષય નિષ્ણાંતો તેમજ મનોચિકિત્સક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં યોજાશે. બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદ્ભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈ ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેમાં મહત્વના વિષયોનો નિષ્ણાંતો થકી માહિતી આપવામાં આવશે. પરંતુ આ વર્ષે શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં હવે વિષય નિષ્ણાંતો થકી યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી પડતી સમસ્યાઓનું નિવારણ પણ કરવામાં આવશે. તેના માટે એક QR કોડ શિક્ષણ વિભાગ થકી બનાવવામાં આવ્યો છે, જેને સ્કેન કરતા તે શિક્ષણ વિભાગની ચેનલ પર લઈ જશે. તેમજ એક ઈમેલ આપવામાં આવ્યો છે, જેના થકી વિદ્યાર્થીઓ પોતાના વ્યક્તિગત સવાલો મોકલી શકશે. તેમજ આત્મવિશ્વાસ હેલ્પલાઇન નંબર પર પણ વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતા સવાલો પૂછી શકશે. આમ રાજ્યમાં ભરૂચ જિલ્લામાં પ્રથમવાર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે, જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળી શકે. સાથે સાથે ભરૂચના જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર સાજિદ ડાર પણ તેમાં સામેલ થયા છે, જેઓ પણ વિદ્યાર્થીઓને મદદરૂપ થશે. જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચની યુટ્યુબ ચેનલ અમે શરૂ કરી છે, જેમાં બાળકોને શરૂઆત અમે પરીક્ષાની બ્લુ પ્રિન્ટ આપવાથી કરીશું, જેથી બાળકો સમજી શકે કે એમણે શું ભણવાનું છે, કેટલું ભણવાનું છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક આવશે, પ્રશ્નનું પરિરૂપ કેવું હશે. આ બધી જ માહિતી એમને યુટ્યુબના માધ્યમથી દરેક વિષયવાર અમારા જે નિષ્ણાત શિક્ષકો છે તે બ્લુ પ્રિન્ટની માહિતી આપશે. આ બ્લુ પ્રિન્ટની માહિતી પૂરી થશે પછી બાળકોને દરેક પ્રશ્ન દીઠ એમના જે શિક્ષણને લગતા કે એમના મનોવૈજ્ઞાનિક પ્રશ્નો દીઠ અમે એક વિડીયો ક્લિપ મૂકતા રહીશું વખતો વખત, જેથી બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી શકે. એની સાથે સાથે સ્પેશિયલી આ ચેનલ દ્વારા અમે એક ઈમેલ ID પણ બનાવી છે, જેમાં બાળક અંગત રીતે કોઈ પ્રશ્ન પૂછવા માંગે તો એ પણ એ મેલ દ્વારા અમને પૂછી શકશે અને એ જ મેલના માધ્યમથી અમે એના પ્રશ્નનો જવાબ પણ આપીશું. આમ આ યુટ્યુબના માધ્યમથી અમે બાળકોના શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક જે સમસ્યાઓ છે એને હલ કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. આ યુટ્યુબ પરીક્ષા સુધી જ કાર્યરત રહેશે એવું નથી, એના પછી પણ આ યુટ્યુબ અમારી અવારનવાર
એવા વિડીયો અપલોડ કરતી રહેશે, જેમાં શૈક્ષણિક માર્ગદર્શન હોય, કારકિર્દીલક્ષી માર્ગદર્શન હોય, સ્કિલ ડેવલપમેન્ટ અંગેનું માર્ગદર્શન હોય. ટૂંકમાં આ યુટ્યુબ ચેનલ અમારો બાળક સુધી અમારે જે વિચારો પહોંચાડવા છે, એમની સમસ્યાઓને અનુલક્ષીને એ અંગેનું એક ઉત્તમ માધ્યમ બની રહેશે. ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા ન્યાયાલય ખાતે યોજાયેલ વર્ષ 2024ની અંતિમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પેન્ડિંગ 11,000 કેસ ઉપરાંત બેંક, વીજ કંપની વગેરેના 12,000 તેમજ ટ્રાફિક નિયમોના ભંગના મેમોના 3,000થી વધુ મળી કુલ 26,000થી વધુ કેસનો નિકાલ માટે મૂકવામાં આવ્યા. રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં સમાધાનથી નિકાલ થતો હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડીબી તિવારીએ જણાવી વર્ષ દરમિયાન લોક અદાલતના માધ્યમથી 40,000થી વધુ કેસનો નિકાલ કરવામાં આવતા અદાલતો પરના ભારણમાં પણ ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. આ લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વિવિધ અદાલતોના ન્યાયાધીશો, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડીબી તિવારી સહિત વકીલો મિત્રો, કોર્ટ સ્ટાફ, પદાધિકારીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે લોક અદાલતમાં કેસો સમાધાન કરવાથી ઘણા પક્ષકારોનું સુખદ જેમનો તકરાર હોય, ઝઘડા હોય, સુખદ અંત આવતો હોય છે. તેમના દ્વારા જે કોર્ટ ફી ભરવામાં આવતી હોય તે પરત કરવામાં આવે, 100% પરત કરવામાં આવે છે. તથા આ જે સેવા આપવામાં આવે છે બિલકુલ નિઃશુલ્ક હોય છે, કોઈ પૈસા લેવામાં આવતા નહીં પક્ષકાર પાસેથી. એટલે આ પક્ષકારો દ્વારા લોક અદાલતમાં તેમના કેસો નિકાલ કરવાથી તેમનો કેસનો કાયમી અંત આવતો હોય છે. લોક અદાલતમાં જે કેસ નિકાલ થાય છે તેમાં કોઈ અપીલ કોઈ જોગવાઈ હોતી નથી, જે પક્ષકારો જે તકરાર હોય તેનો કાયમી અંત આવતો હોય છે. એટલે હું આશા રાખું છું મહત્તમ લોકો લોક અદાલતમાં ભાગ લે અને તેનો લાભ લે એવી આશા રાખું છું અને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. જંબુસરના ઉમરા ગામ પાસેથી રસ્તે જતા ખેત મજૂરો તેમજ રાહદારીઓ પર અચાનક મધમાખીઓએ હુમલો કરતા માથા તેમજ હાથના ભાગે મધમાખી કરડતા 4 વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેમાં રમણભાઈ શનાભાઈ, મુબારક મુસ્તફા, રમેશભાઈ પ્રભુભાઈ પટેલ તેમજ ઇદ્રીસ અબ્દુલ મધમાખીના હુમલાનો ભોગ બનતા તેઓને 108 દ્વારા જંબુસર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આગામી 4 જાન્યુઆરીથી શુક્રતીર્થ પાસેના મંગલેશ્વર ખાતે પાવન નર્મદા મૈયાના તટે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામકથા દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ઉમટનાર છે, ત્યારે આયોજકોની સાથે સાથે વહીવટીતંત્ર પણ સંકલન સાધી સુચારુ આયોજન અંગે કવાયત કરી રહ્યું છે, જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કથા સ્થળ પર વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, અધિક જિલ્લા કલેક્ટર ધાંધલ, વીજ કંપની મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ, ફોરેસ્ટ, એસટી, ફાયર, વીજ, આરોગ્ય સહિત વિવિધ સંલગ્ન વિભાગના અધિકારીઓ અને શુક્રતીર્થ, મંગલેશ્વર, નિકોરા સહિત આસપાસમાં ગામના સરપંચો અને આયોજકો કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રોડ, રસ્તા, ટ્રાફિક, પાર્કિંગ, ફાયર સેફટી અને નર્મદા નદીમાં કોઈના ડૂબવાની ઘટના જેવી બાબતો ન બને વગેરે આવશ્યક બાબતોની ચર્ચા વિચારણા કરી જે તે વિભાગને તે અર્થે સૂચના આપવામાં આવી હતી. આમ ભરૂચ જિલ્લામાં 44 વર્ષના લાંબા ગાળા બાદ યોજાઈ રહેલી પૂજ્ય મોરારી બાપુની રામકથામાં કોઈ વિઘ્ન નહીં સર્જાય તે માટે તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. બાપુએ ઘણા વખત વ્યાસપીઠ ઉપરથી જાહેર કરેલું છે, કથા ઇઝ ફોર ધ પીપલ, કથા ઇઝ ઓફ ધ પીપલ અને કથા ઇઝ ફોર એવરીબડી. એ જ રીતના આપ બધા મહાનુભાવો સરકારની રીતે સહાય આપી રહ્યા છે, તો ઘણો આનંદ થાય છે. તો આ કથાનું આયોજન આપણા શિવરામ બાપુ એ મારા ઘણા વર્ષોથી પરિચિત છે અને એમને મારી થોડી ઓળખાણ મારી સિસોદાની કથા હતી ત્યારે થઈ. હું ઘણા બધાની સામે બોલી ચૂક્યો છું કે હું અમેરિકા 54 વર્ષથી રહું છું. શરીરથી હું અમેરિકા રહું છું, પણ મારું હૃદય હંમેશા ભારતમાં હોય છે, બાપુની સતત સ્મૃતિમાં હોય છે. અને
નર્મદામાં હોય છે. અને વધારે આ કથામાં હું વધારે ભાવુક છું. એનું કારણ માત્ર એક જ કે માને આટલા મોટા પ્રમાણમાં જ્યારે આયોજન થતું હોય ત્યારે લગભગ 40,000 થી 50,000 લોકોની મુવમેન્ટ રહેશે. આપ જાણો છો કે ભરૂચ જિલ્લો આપણો ઔદ્યોગિક જિલ્લો છે. ઘણા બધા વાહનો, ભારે વાહનો પણ અહીંયાથી પસાર થતા હોય છે. અને આવા સમયે કોઈ એક સ્થળે આટલા મોટા પ્રમાણમાં લોકો ભેગા થાય ત્યારે સ્વાભાવિક છે કે થોડાક ટ્રાફિકના પ્રશ્નો થાય, ક્યાંક પાર્કિંગના પ્રશ્નો થાય. બાજુમાં રહેવા છે ત્યાં કોઈ અનાયાસે જાય, કોઈ નાવા જાય અને કોઈ અઘટિત ઘટના બને એવી સંભાવનાઓ બધી રહેલી છે. આયોજકો તો બહુ સારું કામ કરે જ છે. અગાઉ પણ એ રામકથાઓના આયોજન જોયા છે. લગભગ બધી જ વ્યવસ્થા હોય છે. વેન્યુ પૂરતી બધી વ્યવસ્થાઓ કરે, પણ એની સિવાય બહારની જે વ્યવસ્થાઓ જોવાની છે, લોકોને અગવડ ના પડે. ખાસ કરીને આજુબાજુના ગામમાંથી તો લોકો આવે જ છે, પણ જ્યારે પૂજ્ય મોરારી બાપુ આવતા હોય ત્યારે દૂરથી પણ લોકો આવતા હોય છે. તો એવા સમયે લોકોને અગવડ ના પડે, વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અઘટિત અનિચ્છનીય બનાવ ના બને એ જોવાની જવાબદારી વહીવટીતંત્રની પૂરેપૂરી છે. અને એના ભાગરૂપે જ માન્ય ધારાસભ્યશ્રીએ પણ ખૂબ એક્ટિવ થઈને આમાં રસ લઈ અને કે નહીં, આપણે ત્યાં જવું જોઈએ અને જે લોકોના પ્રશ્નો હોય અથવા તો કોઈ આયોજનમાં કંઈ જરૂર હોય તો આપણે અમને ચોક્કસથી મદદરૂપ થવું જોઈએ. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે આમાં ખૂબ આગ્રહપૂર્વક બધાને ભેગા કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. સ્વયંસેવકો ખૂબ મોટા પ્રમાણમાં હશે. સાથે સાથે અમારી પોલીસની ટીમ પણ પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થામાં, રોડમાં જે વ્હીકલ્સ આવતા હોય એના ટ્રાફિક મેનેજમેન્ટમાં એ બધામાં હશે. ભરૂચના ઓસારા ગામે પટેલ ફળિયામાં રહેતા યોગેશભાઈ ઠાકોર પોલીસ હેડક્વાર્ટર્સમાં 17 વર્ષથી આર્મ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગત 29મી નવેમ્બરે તેઓ ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર એક્સિસ બેંકના કર્મચારી બોલું છું તેવો હિન્દી ભાષીનો કોલ આવ્યો. તેઓનું એક્સિસ બેંકમાં સેલરી એકાઉન્ટ હોય અને કેવાયસી અપડેટ નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે. ફરીથી ચાલુ કરાવવા 1600 રૂપિયા ચાર્જ લાગશે તેમ જણાવ્યું હતું. રાહુલ નામની વ્યક્તિ હિન્દીમાં જણાવતા કોન્સ્ટેબલને એક્સિસ બેંકના કર્મચારીનો જ ફોન આવેલ છે તેમ માની કેવાયસી અપડેટ કરવાની તૈયારી બતાવી હતી. જે બાદ વોટ્સએપ નંબરથી લિંક મોકલતા પોલીસકર્મીએ પોતાના આધાર પાન સાથે ડેબિટ કાર્ડની ડિટેલ આપી હતી. જે બાદ વિડીયો કોલિંગ આવતા તેમાં બેંક પાસબુક અને ઈમેલ આઈડી માંગતા કોન્સ્ટેબલ યોગેશભાઈને શંકા ગઈ હતી. કોલ કાપી તમામ નંબરો બ્લોક કરી તેઓ ઘરેથી કોલેજ રોડ પર આવેલ એક્સિસ બેંકની બ્રાન્ચ પર પહોંચ્યા, જ્યાં તેઓને બેંક દ્વારા કોઈ કોલ ન કરાયો હોવાની હકીકત જાણવા મળી હતી. જોકે બેંક એકાઉન્ટ ચેક કરતા તેમની પર્સનલ લોન પર રૂપિયા 7.38 લાખની ટોપઅપ લોન લેવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ટોપઅપ લોનના જમા થયેલા નાણાં પૈકી ભેજા બાજુ દ્વારા 5.99 લાખ 7 અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. પોતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા તે અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતી પંચાંગ અનુસાર માગસર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતિ ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર માગસર સુદ પૂનમનો જ દિવસ હતો કે જ્યારે ત્રિદેવે દત્તાત્રેય સ્વરૂપે ઋષિ અત્રિ અને અનસુયાને ત્યાં અવતરણ કર્યું હતું અને એટલે જ આ દિવસે પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. દત્તાત્રેય 24 ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. દત્તાત્રેયના નામે દત્ત સંપ્રદાયનો ઉદ્ભવ થયો. દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરના નવાડેરા વિસ્તાર સ્થિત દત્ત મંદિરે પ્રભાત ફેરી, પાદુકા પૂજન અને ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભો લીધો હતો. આ ઉપરાંત ભરૂચ શહેરના ફુરજા સ્થિત પૌરાણિક દત્ત મંદિર સહિત અન્ય મંદિરોમાં પણ દત્ત જયંતિની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને
કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. પ્રત્યેક બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છુપાયેલી છે. એવરી ચાઇલ્ડ ઇઝ અ સ્પેશિયલ. તેમની આંતરિક શક્તિ બહાર લાવી તેને ખીલવવી તથા બાળકોના જ્ઞાનનું આદાન પ્રદાન થાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે, કોમ્યુનિકેશન અને પ્રેઝન્ટેશનનું સ્કિલ ખીલે અને અનુભવ દ્વારા જ્ઞાન મેળવે તે આશયથી નારાયણ વિદ્યાલય દ્વારા ક્ષમા પ્રોજેક્ટ પ્રદર્શન જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્ઘાટક મુખ્ય મહેમાન તરીકે બ્રહ્માકુમારી સુનીલા દીદી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા તેમજ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે ભરૂચના શાસનાધિકારી ભરતભાઈ શેલત, અંકલેશ્વરના શાસનાધિકારી દિવ્યેશભાઈ પરમાર, ટીપીઈઓ પરિમલસિંહ યાદવ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવે આયોજનને બિરદાવી અભિનંદન પાઠવ્યા. જ્ઞાનોત્સવ અંતર્ગત આયોજિત પ્રોજેક્ટ પ્રદર્શનમાં નારાયણ વિદ્યાલયના ભરૂચ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5ના 661 વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોના 525 પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પ્રદર્શનનું ઉપસ્થિત મહાનુભાવો સહિત વાલીઓ અને અન્ય આમંત્રિતોએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર આયોજને ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, ગુજરાતી માધ્યમના આચાર્ય જિગ્નેશભાઈ એચ જોશી, અંગ્રેજી માધ્યમના આચાર્ય વિદ્યાબેન રાણા આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું વિદ્યા રાણા, પ્રિન્સિપલ નારાયણ વિદ્યાલય ભરૂચ. આજ રોજ અમારા 661 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના 1 થી 5ના વિદ્યાર્થીઓ દ્વારા 525 પ્રોજેક્ટનું ભવ્ય એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. જેમાં નારાયણ વિદ્યાલયની બિલ્ડિંગ, ત્રિમૂર્તિ હોલનો હોલ અને ગ્રાઉન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ ભરૂચની ભવ્યતા, પ્લેનેટોરિયમ, હોરર શો, કોર્ટ, પાર્લામેન્ટ એ સિવાય સાયન્સ અને મેથ્સના કુલ 131 પ્રોજેક્ટોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખૂબ એવો સાથ સહકાર મળ્યો છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓનું મોટિવેશન વધે, એ લોકોને બોલવાની સ્પીચ વધે અને એ લોકોનો સ્ટેજ ફિયર દૂર થાય એ આશયથી આ પ્રોજેક્ટ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. તો આ પ્રોજેક્ટ એક્ઝિબિશનમાં અમારા ડાયરેક્ટર સર ભગુભાઈ પ્રજાપતિનો ખૂબ એવો સાથ સહકાર રહ્યો છે, જેમના થકી આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ અમે. તો આપ સૌ આ પ્રોજેક્ટ નિહાળો અને અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપો એ બદલ આભાર. થેન્ક યુ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery.
Palmland Hospital is designed with your comfort in mind: 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ નજીક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજ રોજ વહેલી સવારે એક ટેમ્પો ચાલક પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેનો સ્ટીયરિંગ ઉપર કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ ઘાસમાં ખાબકતા પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા 2 બસને પણ આ સ્થળે અકસ્માત નડ્યો હતો. તેવામાં અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે પોલીસ તંત્ર પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે. આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પ્રોહિબિશન અને જુગારની આ સામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે ઉદ્દેશથી જિલ્લા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. જે અનુસંધાને એલસીબી પીએસઆઈ ડીએ તુવર તેમની ટીમ સાથે ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન માહિતી મળી હતી કે એક ગ્રે કલરની મારુતિ અલ્ટો કાર નંબર GG15CB 8387માં વિદેશી દારૂ ભરી ભરૂચથી આમોદ તરફ જનાર છે. મળેલ માહિતીના આધારે એલસીબીની ટીમે ભરૂચથી આમોદ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન પોલીસે તપાસ દરમિયાન અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી માહિતી મેળવી વિદેશી દારૂ ભરેલી મારુતિ અલ્ટો કાર ઝડપી પાડી હતી. જેમાંથી નાની મોટી દારૂની બોટલો તથા બિયર ટીન મળી કુલ ₹1,40,440નો દારૂનો જથ્થો તથા 2 તેમજ 1 લાખની કાર મળી ₹2,50,410ના મુદ્દામાલ સાથે વલસાડના જગદીશ સોલંકી અને આમોદ નવીનગરીના જાવેદ પટેલની અટકાયત કરી જંબુસરના મયુર ઉર્ફે લાલો રાણાને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી મહિનામાં ઉત્તરાયણનો પર્વ આવનાર છે ત્યારે તે પૂર્વે જંબુસર પોલીસે એક્શનમાં આવી કાર્યવાહી કરી છે. પતંગ માટે જાણીતા જંબુસરમાં પીઆઈ એવી પાનમિયાએ આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવારોમાં કોઈ પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વિતરણ ન કરે તે માટે સ્ટાફને સૂચનાઓ આપી હતી. આ અનુસંધાને જંબુસર પોલીસ મથકનો સ્ટાફ તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલ માહિતીના આધારે જંબુસરના જલાલપુરા ચીની ફળિયામાં દરોડા પાડ્યા હતા. જેમાં કિશન વાઘેલા નામના વેપારીના મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 4,200ની કિંમતના દોરાના 21 ફિરકા કબજે કરી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી મિલકત સંબંધિત ગુના બનતા અટકાવવા માટે આપવામાં આવેલ સૂચના અનુસંધાને ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ સીકી પટેલ તથા વીઆર ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર સી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અરજદાર રાજારામ ફૂલચંદ્ર શર્મા નાઓએ પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરેલ કે તારીખ 10/12/2024ના રોજ હું મારી મોટરસાઇકલ નંબર GJ06 JL 9249 લઈને દહેજ ગયેલ અને પરત આવતા એપેક્સ હોટલ પાસે મારી મોટરસાઇકલ કોઈ મિકેનિકલ ખામીને કારણે બંધ પડી જતા તે ત્યાં જ હોટલ પાસે પાર્ક કરી હું મારા ઘરે જતો રહેલ.
જે બાદ સવારના સમયે મારી મોટરસાયકલ લેવા જતાં ત્યાં જણાઈ આવેલ નહીં અને આજુબાજુમાં તપાસ કરતાં મળી આવેલ નહીં તેવી હકીકત જણાવતા સર્વેલન્સ સ્ક્વોડના PSI BS શરાણા તથા સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ દ્વારા સદર મોટરસાયકલની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે શોધખોળ કરી મોટરસાયકલ મૂળ માલિકને પરત કરી હતી. અંકલેશ્વરના જૂના પિરામણ ગામ નાની તળાવ વગામાં બાવળીની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહે છે. જેવી બાતમીના આધારે શહેર ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા. પોલીસે સ્થળ પરથી રોકડા અને 2 ફોન મળી કુલ 31,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને ગામના જુગારી મહેબૂબ ઇસ્માઇલ પઠાણ, મીઠા વસાવા, મહેશ પરમાર અને ઉસ્માન ઉર્ફે બાબા હુસેન કુરેશી તેમજ શશિકાંત મુક્તિ મંડળને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં 4 થી 5 જેટલા તસ્કરો કેદ થયા છે. જો કે તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સોસાયટીમાં એક પણ ઘરના તાળા તૂટ્યા ન હતા, પરંતુ આટાફેરા મારતા તસ્કરો નજરે પડતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે. આ અગાઉ પણ જીતાલી ગામમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં ચોરીના બનાવ બન્યા હતા. ત્યારે ફરી એકવાર શિયાળાના સમયમાં તસ્કરોના આટાફેરાના કારણે સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ તાલુકામાં રેત માફિયા તેમજ ભૂમાફિયાઓ થકી રોયલ્ટી ચોરી કરી રેતી, માટી, કપચી વગેરે ખનીજનું બેફામ ગેરકાયદેસર વહન થઈ રહ્યા હોવાનું ધ્યાન પર આવતા નેત્રંગ મામલતદાર રીતેશ કોંકણીએ સ્ટાફ સાથે શુક્રવારના રોજ ઓચિંતા જ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં 3 જેટલી ટ્રકો રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતી ઝડપી પાડી હતી. જેમાં ટ્રક નંબર GJ22U 2928 રેતી, GJ05 AU 94 રેતી અને GJ06 AZ 0108 રેતી ભરેલ વાહનો રોયલ્ટી ચોરીમાં ઝડપી પાડી દંડની કાર્યવાહી કરવા બાબતે મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ભરૂચને લેખિતમાં જાણ કરવામાં આવતા રોયલ્ટી ચોરી કરતા રેત માફિયા તેમજ ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરસિંહ ચાવડા એ જિલ્લાના તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ. જે અનુસંધાને C ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર VR ભરવાડનો સૂચનાના આધારે ભરૂચ શહેર C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ 4-5-12 મુજબના ગુનામાં પોલીસ ધરપકડથી નાસ્તા અને ફરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને બાતમીના આધારે ઝડપી પાડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સત્રનું નેતૃત્વ હોલિસ્ટિક એપ્રોચ ઓફ લાઈફના સ્થાપક અને ભારતીય સેનાના ભૂતપૂર્વ ધાર્મિક શિક્ષક વિજયકુમારે કર્યું હતું. સત્રનો ઉદ્દેશ્ય સરળ છતાં અસરકારક યોગિક તકનીકો દ્વારા મગજની સક્રિયતા અને જ્ઞાનાત્મક ક્ષમતાઓને વધારવાનો હતો. વિજયકુમારે સુપર બ્રેન યોગની વિભાવના સમજાવીને શરૂઆત કરી. ધ્યાન, યાદશક્તિ અને એકંદરે માનસિક સુખાકારીમાં સુધારો કરવા માટે તેના ફાયદાઓ પર ભાર મૂક્યો હતો. સત્ર દરમિયાન તેઓએ વિદ્યાર્થીઓને વિવિધ પ્રેક્ટિસ શીખવી હતી, જેમાં જીભથી તાળવાની ટેકનિક, જીભને મોંની છત પર સ્પર્શ કરીને મગજની પ્રવૃત્તિને ઉત્તેજિત કરવાની એક પદ્ધતિ જે એકાગ્રતા અને ઉર્જા પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. ખેંચરી મુદ્રા એક યોગિક મુદ્રા જેમાં જીભની ગોઠવણીનો સમાવેશ થાય છે, જે ઉર્જાને ચેનલાઇઝ કરે છે અને આંતરિક શાંતિ અને મગજની સક્રિયતાને પ્રોત્સાહન આપે છે. તે ઉપરાંત શ્વાસ લેવાની યોગ્ય ટેકનિકો વિજયકુમાર ઊંડા અને લયબદ્ધ રીતે શ્વાસ લેવાની સાચી રીત દર્શાવી સમજાવ્યું કે તે કેવી રીતે મગજને ઓક્સિજનનો પુરવઠો વધારે છે, તણાવ ઘટાડે છે અને માનસિક સ્પષ્ટતામાં વધારો કરે છે. વિદ્યાર્થીઓએ તેઓના માર્ગદર્શન હેઠળ આ ટેકનિકો ચલાવવામાં સક્રિયપણે ભાગ લીધો હતો. તાત્કાલિક આરામનો અનુભવ કર્યો અને ધ્યાન કેન્દ્રિત કર્યું. આ સત્રમાં શૈક્ષણિક તણાવનું સંચાલન કરવા અને ઉત્પાદકતામાં સુધારો કરવા માટે આ પ્રથાઓ પાછળના વિજ્ઞાન અને રોજબરોજના જીવનમાં તેમના ઉપયોગ ઉપર આકર્ષક ચર્ચા પણ સામેલ હતી. સત્ર પ્રશ્ન અને જવાબ રાઉન્ડ સાથે સમાપ્ત થયું હતું, જ્યાં વિદ્યાર્થીઓએ તેમના અનુભવો શેર કર્યા અને ટેકનિકો વિશે તેમની શંકાઓને સ્પષ્ટ કરી વ્યવહારુ અભિગમ અને પ્રેરક આંતરદ્રષ્ટિએ વિદ્યાર્થીઓ પર કાયમી છાપ છોડી તેમને આ પ્રથાઓને તેમની દિનચર્યામાં સામેલ કરવા પ્રેરણા આપી હતી.
ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ચેરમેન વિપુલભાઈના પ્રયાસો થકી ભરૂચ ડિસ્ટ્રિક્ટના અંડર-14ના સિલેક્ટ થયેલ ખેલાડીઓ માટે આગામી ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ કે જે વલસાડ ખાતે રમાનાર છે તે અંતર્ગત અને બાળકોના સર્વાંગી વિકાસ માટે મોટિવેશન અને મેડિટેશનના એક સુંદર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રભાઈ દ્વારા બાળકોને ખૂબ સુંદર રીતે મોટિવેટ કરવામાં આવ્યા હતા. આ તબક્કે BCAના કિશોરભાઈ પટેલ તથા સંકેતભાઈ પટેલ તથા કોચ હિમાંશુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનું પરિણામ ઓછું લાવવા તેમજ વિદ્યાર્થીને મૂંઝવતા સવાલોનો અંત લાવવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો નવતર અભિગમ. હેલ્પલાઇન નંબર સાથે વિષય નિષ્ણાંતો તેમજ મનોચિકિત્સક યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે, જેના માટે એક QR કોડ બનાવવામાં આવ્યો. ભરૂચ જિલ્લા તેમજ તાલુકા ન્યાયાલય ખાતે વર્ષની અંતિમ લોક અદાલત યોજાઈ. 11,000 પેન્ડિંગ સહિત અન્ય 15,000 કેસ સમાધાન માટે મુકાયા. ભરૂચના મંગલેશ્વર ખાતે યોજાનાર પૂજ્ય મોરારી બાપુની રામકથા પૂર્વે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ઉપરાંત વાગરાના ધારાસભ્ય રોડસી રાણા સહિત વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ. રોડ, રસ્તા, ટ્રાફિક, ફાયર સેફટી અને વીજળી સહિતના મુદ્દે વહીવટીતંત્રની કવાયત. જંબુસરના ઉમરા ગામે મધમાખીનો 4 વ્યક્તિઓ ઉપર હુમલો. 108 દ્વારા ઇજાગ્રસ્ત 4 વ્યક્તિઓની સારવાર માટે જંબુસર હોસ્પિટલ લવાયા. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સના કોન્સ્ટેબલને KYC અપડેટના નામે સાયબર માફિયાઓએ શિકાર બનાવી 5.99 લાખનો ચૂનો ચોપડ્યો. ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર દત્ત જયંતિની ઉજવણી. નવડેરા સ્થિત દત્ત મંદિર ખાતે પ્રભાત ફેરી, પાદુકા પૂજન અને ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.